શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ શ્લોક 43। કર્મયોગનો આ છેલ્લો શ્લોક છે। અધ્યાય 3 આપણે પૂર્ણ કરશું। 43મા શ્લોકના માધ્યમથી ભગવાન આપણને કહી રહ્યા છે કે કામ ઉપર એટલે કે ઈચ્છાઓ ઉપર વિજય મેળવવો હોય તો કામનો નાશ કરો, અને કામનો નાશ કરવો એટલે પરમાત્મા પ્રત્યે અભિન્નતા કેળવવી અને સંસાર પ્રત્યે વિભિન્ન થવું। પ્રથમ આપણે શ્લોક 43નું પઠન કરીએ, પછી વિગતે એને સમજીએ। एवं बुद्धिः परं बुद्ध्वा संसप्यात्मानमात्मना जहि शत्रुं महाबाहो कामरूपं दुरासदम्। અર્થાત હે મહાબાહો, એમ આત્માને બુદ્ધિથી પર જાણીને, બુદ્ધિ વડે મનને વશ કરીને કામરૂપી દુર્જ શત્રુનો તું નાશ કર। ભગવાન અહીં અર્જુનને કહી રહ્યા છે કે હે મહાબાહો, એટલે કે હે બળવાન અર્જુન, તું આત્માને બુદ્ધિથી પર ઉપર જાણીને અને બુદ્ધિ વડે મનને વશ કરીને કામરૂપી શત્રુનો નાશ કર। ભગવાને 42મા શ્લોકમાં અર્જુનને કહ્યું કે ઇન્દ્રિયો કરતાં મન ચડિયાતું છે, મન કરતાં બુદ્ધિ ચડિયાતી છે, અને 43મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે મહાબાહો, કામરૂપી દુર્જને એવા મહાશત્રુને તું હણી નાખ। એવમ બુદ્ધે પરમ બુદ્ધવા, પહેલાં શરીરથી પર ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી પર મન, મનથી પર બુદ્ધિ અને બુદ્ધિથી પર કામને બતાવવામાં આવ્યો છે। તો અગાઉ 42મા શ્લોકમાં આપણે શીખ્યા કે ઇન્દ્રિયોથી મન મોટું છે, મનથી બુદ્ધિ મોટી છે। અહીં ભગવાન કહે છે કે બુદ્ધિ ઉપર પણ કામ એ પોતાનો પ્રભાવ પાડે છે। આ કામ અહમમાં રહે છે, પોતાના વાસ્તવિક સ્વરૂપમાં કામ નથી। જો વાસ્તવિક સ્વરૂપમાં કામ હોત તો કદી દૂર થાય જ નહીં। કામ છે એ એના વાસ્તવિક સ્વરૂપમાં છે જ નહીં, એ જડની સાથે છે, નાશવંત છે જડ અને એની સાથે છે, પણ એને વાસ્તવિક સ્વરૂપ સાથે તાદાત્મ્ય કરી લીધું છે, અને એટલે કામ ઉત્પન્ન થાય છે। તાદાત્મ્યમાં પણ કામ રહે તો તે જડમાં જ છે, પણ તે દેખાય છે સ્વરૂપમાં। વાસ્તવમાં કામનું કોઈ સ્વરૂપ નથી, એ જડ છે, પણ સ્વરૂપમાં દેખાય છે કારણ કે પોતાનું તાદાત્મ્ય કરી લીધું છે। અને બુદ્ધિથી પર રહેવાવાળા કામને જાણી તેનો નાશ કરી દેવો જોઈએ, અને બુદ્ધિથી પણ ઉપર રહેવાવાળો કામ જે છે એને પહેલાં જાણી લેવો જોઈએ અને એને નાશ કરી દેવો જોઈએ, એવું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે। સંસ્તભ્યાત્મ માનસ માત્મના, બુદ્ધિ પરથી પર અહમમાં રહેવાવાળા કામને મારવાનો ઉપાય છે પોતાના દ્વારા પોતાની જાતને વશમાં કરવી। અહીં ભગવાન બહુ સરસ કહી રહ્યા છે કે વ્યક્તિ પોતે પોતાના પર કંટ્રોલ કરે, પોતાના મન પર કંટ્રોલ કરે, પોતાના દ્વારા જ પોતાની જાતને વશમાં કરે, અર્થાત પોતાનો સંબંધ કેવળ પોતાના શુદ્ધ સ્વરૂપની સાથે અથવા પોતાના અંશ એટલે કે ભગવાનની સાથે રાખે। સ્વરૂપ સાક્ષાત્કાર, વ્યક્તિનું સ્વરૂપ એ સાક્ષાત પરમાત્માનો અંશ છે, અને શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ સંસારના અંશ છે। તો આપણું સ્વરૂપ એ પરમાત્માનો અંશ છે, એટલે કે આત્મા પરમાત્માનો અંશ છે, જ્યારે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એ બધા સંસારના અંશ છે, એ બધું સંસારમાં મૂકીને જવાનું છે। જ્યારે સ્વરૂપ પોતાનો અંશ પરમાત્માથી વિમુખ થઈને
સંસારની સન્મુખ બની જાય છે ત્યારે તેમાં કામનાઓ ઉત્પન્ન થાય છે. ઈચ્છાઓ કેમ ઉત્પન્ન થાય છે કે આપણે પરમાત્માથી વિમુખ થઈ જઈએ છીએ અને સંસારની જે બાબતો છે એની સન્મુખ બની જઈએ છીએ અને એના કારણે ઈચ્છાઓ ઉદ્ભવે છે. કામનાઓના અભાવમાંથી ઉત્પન્ન થાય છે અને અભાવ સંસારના બંધનમાંથી થાય છે. કેમ કે સંસાર અભાવરૂપ છે. તો ભગવાન અહીં કહી રહ્યા છે કે કોઈ પણ કામના એટલે કોઈ પણ ઈચ્છા આપણને અભાવમાંથી પ્રાપ્ત થાય છે. આપણી પાસે કોઈ વસ્તુ છે તો એની કામના નથી થતી, પરંતુ જે વસ્તુ આપણી પાસે નથી એ મેળવવાની કામના થાય છે. નથી એ અભાવ છે. આ વસ્તુને ભગવાન બીજા અધ્યાયના 16મા શ્લોકમાં આપણને વિગતે સમજાવી છે. તે બીજા અધ્યાયના 16મા શ્લોકમાં સમજીએ. નાસ્તો વિદતે ભાવો ના ભાવો વિદતે સતઃ ઉભયોરપી દૃષ્ટાંતસ્ત્વન્યોસ્તત્વદર્શિભિ. એટલે કોઈ પણ વસ્તુ અભાવમાંથી ઉત્પન્ન થાય છે. સંસાર સાથે સંબંધ વિચ્છેદ થતાં જ કામનાઓનો નાશ થઈ જાય છે. કેમ કે સ્વરૂપમાં અભાવ નથી. શરીર, ઇન્દ્રિય, મન, એ કામના એ બધામાં અભાવ છે. પરમાત્માથી વિમુખ થઈને સંસાર સાથેનો પોતાનો સંબંધ માનવા છતાં પણ જીવની વાસ્તવિક ઈચ્છા પરમાત્માને પ્રાપ્ત કરવાની છે. પરમાત્માથી આપણે વિમુખ થઈ જઈએ છીએ અને સંસાર સાથે સંબંધ બાંધીએ છીએ, પણ પાછી જીવની ઈચ્છા તો પરમાત્માને પ્રાપ્ત કરવાની છે. પરંતુ સંસાર સાથે સંબંધ માનવાને કારણે ભૂલથી આ ઈચ્છાઓ સંસાર દ્વારા જ પૂરી કરવાનું ઈચ્છે છે. અને વ્યક્તિ સંસાર સાથે સંબંધ બાંધે છે એટલે એવું ઈચ્છે છે કે સંસાર દ્વારા જ મને ભગવાનની પ્રાપ્તિ થશે. આ કામનાની પૂર્તિ તો કદી થઈ જ નથી શકતી. એટલા માટે આ કામનાનો નાશ તો કરવો જ પડશે. જેણે સંસાર સાથે પોતાનો સંબંધ જોડ્યો છે તે જ તેને તોડી શકે. અને એટલા માટે ભગવાને પોતાના દ્વારા જ સંસાર સાથે પોતાનો સંબંધ વિચ્છેદ કરીને કામને મારવાની આજ્ઞા આપી છે. તો અહીં ભગવાન એવું કહે છે કે સંસાર સાથે પોતાનો સંબંધ તમે જે જોડ્યો છે એને છોડી દો અને તો જ કામનાઓનો વિચ્છેદ થશે. સંસારને જાણવા માટે સંસારથી અલગ થવું અને પરમાત્માને જાણવા માટે પરમાત્માથી અભિન્ન થવું. એટલે સંસારથી દૂર જવું, પરમાત્માથી નજીક જવું. વાસ્તવમાં પોતાની સંસાર સાથે ભિન્નતા અને પરમાત્મા સાથે અભિન્નતા છે. પણ આપણે તો સંસારની નજીક જઈ રહ્યા છીએ અને પરમાત્માથી દૂર જઈ રહ્યા છીએ. પરંતુ સંસારની ઈચ્છા કરવાથી પોતે સંસાર સાથે પોતાની અભિન્નતા કે સમીપતા માની લે છે. એટલે સંસારને જ પોતાની સમીપતા માની લે છે, જે કદી સંભવિત નથી. પરમાત્માની ઈચ્છા કરવાથી પોતે પરમાત્મા સાથે પોતાની ભિન્નતા કે વિમુખતા માની લે છે, પરંતુ એની પણ સંભાવના નથી. હા, સંસારી ઈચ્છાઓ દૂર કરવા માટે પરમાર્થિક ઈચ્છા કરવી બહુ જ ઉપયોગી છે. જે પરમાર્થિક ઈચ્છાઓ તીવ્ર થઈ જાય તો લૌકિક ઈચ્છાઓ આપમેળે દૂર થાય છે. જહી શત્રુમ મહાબાહો કામરૂપમ દુરાસદમ. અહીં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે હે મહાબાહો, અર્જુનને સુરવીર કહીને એ લક્ષ્ય સાધવા માગે છે કે તમે આ કામરૂપી શત્રુનું દમન કરવામાં સમર્થ છો. તો ભગવાન અહીં અર્જુનને કહે છે કે તમે કામરૂપી શત્રુનું દમન કરવા માટે સમર્થ છો. એટલે તમે પોતાની જાતને ઓળખો અને આ શત્રુને દૂર કરો, એનો નાશ કરો. સંસાર સાથે સંબંધ રાખતા રહીને કામનાનો નાશ કરવો બહુ જ કઠણ છે. જો કોઈ પણ ઈચ્છાઓનો નાશ કરવો છે તો સંસારથી દૂર રહેવું જોઈએ. સંસારથી દૂર રહેવું એટલે કે કામનાઓથી, ઈચ્છાઓથી દૂર રહેવું. જેનાથી તેમનું પતન થઈ જાય છે એવું આ કામ મોટા મોટાઓના પણ વિવેક ઢાંકીને તેમને કર્તવ્યથી વિમુખ કરી દે છે. અને એટલા માટે જ ભગવાને તેને દુર્જ્ય શત્રુ કહ્યો છે. મોટા મોટા માણસો પણ આ કામનાના કારણે પોતાનો વિવેક ઢાંકી અને પોતાનું જે મુખ્ય કર્તવ્ય છે
એનાથી દૂર થઈ જાય છે. આપણે ઘણા સંત મહાત્માઓને પણ જોયા છે કે જ્યારે એમના પર કામના કોઈ ઈચ્છાઓ હાવી થાય છે ત્યારે એક સંત તરીકેનું કર્તવ્ય એ ભૂલી જાય છે. તો એ મોટામાં મોટો શત્રુ છે. સુખને દૂર કરવા માટે જ ભગવાન સમયે સમયે દુઃખ મોકલે છે. આપણને એમ લાગે છે કે કેમ ભગવાને દુઃખ આપ્યું, પણ સુખથી વિમુખ થવા માટે. સુખ એ સંસારનો ભાગ છે અને એને દૂર થવા માટે ભગવાન આપણને સમયે સમયે દુઃખ મોકલે છે. કેમ કે સુખની કામના ના કરો. કામના કરશો તો દુઃખ પામવું જ પડશે. સંસારિક પદાર્થોની કામનાવાળો મનુષ્ય દુઃખથી બચી શકતો નથી. જે સુખની ઈચ્છા રાખે છે ક્યારેય દુઃખથી બચી શકતો નથી. કર્મયોગી, અહીં ભગવાન 3જા અધ્યાયનો સારાંશ આપતા કહે છે કે કર્મયોગી પોતાના માટે કંઈ કરતો જ નથી. જે કંઈ વસ્તુઓ છે એ સંસારમાંથી મળી છે અને સંસારના માટે ઉપયોગમાં એ હું વાપરું, એમાં મારું કશું છે નહીં. પોતાને માટે કંઈ ઈચ્છતો જ નથી, પોતાનું કંઈ માનતો જ નથી અને એટલા માટે તેની કામનાઓનો નાશ સુગમતાપૂર્વક થઈ જાય છે. જે વ્યક્તિ એવું ઈચ્છે છે કે જે કંઈ છે એ ભગવાનનું છે, એ મારું છે એવું માનતો જ નથી અને તો જ એની ઈચ્છાઓનો સરળતાથી નાશ થાય છે. ભગવાને 2જા અધ્યાયના 71મા શ્લોકમાં પણ આપણને એક નિર્મમ શબ્દ વાપરીને કહ્યું કે વ્યક્તિ આ સંસારમાં જન્મ લે છે ત્યારે કશું લઈને આવતો નથી અને મૃત્યુ પામે ત્યારે કશું લઈને જતો નથી. એનું શરીર પણ એનું નથી, એ શરીર પણ સાથે લઈ નથી જઈ શકતો. તો આવી કામનાઓ કરવાનો અર્થ શું? સર્વથા નાશ થતાં તેના ઉદ્દેશની પૂર્તિ થઈ જાય છે અને પોતાની જાતમાં જ પોતાની જાતને પામીને કૃત્ય થઈ જાય છે. જો કામનાઓનો સર્વનાશ થઈ જાય તો એ પોતાની જાતમાં ધન્ય બની જાય છે, અર્થાત તે માટે કંઈ પણ મેળવવાનું બાકી રહેતું નથી. અહીં અધ્યાય 3નો શ્લોક 43 પૂર્ણ કરીએ છીએ, સાથે સાથે અધ્યાય 3 પણ પૂર્ણ કરીએ છીએ. મેં મારી સમજ પ્રમાણે આ અધ્યાય 3, જેને આપણે યુટ્યુબના માધ્યમથી મૂક્યો છે, જે હું મારી કંઈ નાની મોટી ક્ષતિ થઈ હોય, કંઈ ભૂલ થઈ હોય તો એ ભૂલ મારી ગણી અને ભગવાનને આ અધ્યાય કૃષ્ણાર્પણ કરું છું. હવે અધ્યાય 3ની પુષ્પિકા સાથે અધ્યાયને આપણે પૂર્ણ કરીએ. પુષ્પિકા. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે કર્મયોગો નામ તૃતીયોધ્યાયઃ. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો યુટ્યુબ પર સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ લોકોને સબસ્ક્રાઈબ કરાવો. આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો, લાઈક કરો, શેર કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.